ગણપતિ બાપા મોરિયા। નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત વિજય તાળમિયા અને મારી સાથે છે રવિ તાળમિયા। તમે જોડાયેલા છો વીઆર મીડિયાની સાથે। અમે તમને જે ગામડાની પ્રવૃત્તિઓ, મળવા જેવા માણસ અંતર્ગત અનેક વિડીયો લઈને આવતા હોઈએ છીએ અને તમારો સાથ અને સહકાર ખૂબ જ મળે છે। ત્યારે આજે આપણે ઉપસ્થિત થયા છીએ ખરેડા ગામની પાવન ભૂમિથી કે જ્યાં આજે ગણેશ વિસર્જન 2024 અંતર્ગતના દ્રશ્યો લઈને તમારા સમક્ષ આવ્યા છીએ। જોડાયેલા રહેજો। આ વિડીયો દર્શન કરી રહ્યા છો કે ગજાનન ગણપતિ મહારાજના કે જે સમગ્ર ખરેડા ગામની વસ્તીનું આસ્થાનું પ્રતીક રહ્યું છે। સાથોસાથ જે 7 દિવસીય જે આયોજન છે એની અંદર ખૂબ જ ખરેડા ગામના જે વ્યક્તિઓ જોડાયા છે। લાડુ સવા મણનો બાપાને ધરાવવામાં આવે છે। દર વર્ષે કંઈક નવી થીમ લઈ અને આ લોકો નવી જગ્યાએથી નવી થીમનું સંશોધન કરી અને કંઈક નવું કરવી છે એવી પ્રેરણા આ મંડળ પાસેથી લઈ શકાય। જે આ યુવક મંડળ છે કે ગ્રુપ ઓફ બજરંગ કે જેની અંદર 84-85 જેટલા વ્યક્તિઓ આ મંડળની સાથે ઉપસ્થિત છે, તેમજ દરેક વર્ણને આવરી લેવામાં આવે છે। એટલે કે અહીંયા કોઈ પણ જાતનો નાત ભાવ રાખવામાં આવતો નથી। એટલે ખંભેથી ખંભો મિલાવી અને આ અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ બધા મંડળના સભ્યો મારી સાથે ઉપસ્થિત છે। હવે આપણી સાથે આ મંડળના ઉપપ્રમુખ શ્રી એટલે કે કિશનભાઈ સોની ઉપસ્થિત થયા છે। આપણે એમની પાસેથી આજનો જે આ મહાપ્રસાદ બનાવવામાં આવ્યો છે તેમજ આજનું જે આયોજન કરવામાં આવ્યું છે એની વિગત લેવાના પ્રયત્નો કરીએ। જય ગણેશાય। જય ગણેશાય। તો હવે આપણે દર્શક મિત્રોને એ બતાવવું છે કે અત્યારે જે આપણે નિહાળી રહ્યા છીએ કે જે આ મહાપ્રસાદનો લાડુ બનાવવામાં આવ્યો છે એની વિગત, તેમજ આ વખતે જે દર વર્ષની જેમ જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે તો એની અંદર કઈ રીતની ફેરફાર કરવામાં આવ્યા છે અથવા તો કઈ રીતે અપડેટ કરવામાં આવ્યું છે? આ વખતે જે ગણેશ ઉત્સવ છે 4થું વર્ષ છે। આ 4થા વર્ષમાં અત્યારે આ સવા મણનો લાડવો કરેલો છે પ્રસાદી માટે। ગણપતિ બાપાનું હમણાં 3 વાગ્યા પછી વિસર્જન છે ત્યારે ઘરે ઘરે જઈને પ્રસાદી હરેક વ્યક્તિને મળશે। પ્લસમાં દરેક વખતે જે એમાં આ વખતે અપડેટમાં જે ફેરફાર કર્યો છે એમાં ગણપતિ સ્તોત્ર, મા બાપની આરતી 50 લોકોને અમે આપેલી છે, 50થી વધુ। તો એ પણ ચાલુ રહે અને સાથે આ પ્રસાદી સાથે લચ્છી પણ રાખેલી છે અને વિસર્જન ગણપતિ બાપાનું થઈ જાય તે પછી આઈસ્ક્રીમ એવી રીતે બધું અલગ અલગ રાખેલું છે। ખૂબ સરસ કહેવાય કે મેગા સિટીની અંદર તમે જુઓ તો મોટા મોટા પંડાલોની અંદર ગણપતિને જ્યારે પધરાવવામાં આવતા હોય છે, સાથોસાથ રાત્રિના 1-2 વાગ્યા સુધીના મહાકાય જ્યારે ગણપતિની મૂર્તિના આરાધના કરવા માટે લોકો ઉમટતા હોય છે, પરંતુ ગામડાની અંદર પણ ક્યાંક હવે આવી સંસ્કૃતિઓ આપને જોવા મળે છે કે ખરેખર ગણપતિ મહારાજના તહેવારો આમ જોઈએ તો મહારાષ્ટ્રમાં જ હતા, પરંતુ હવે ધીમે ધીમે અમે જ્યારે અમારી ટીમ ગામડાની મુલાકાત લેતી હોય ત્યારે અવારનવાર આવા ગણેશ મહોત્સવના દર્શન આપને થાય છે। देवा माता जाकी पार्वती पिता महादेवा। जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा। મોગલ માવાને વેલી આવશે।
મારી સૈયાર રે એ મને મોતે ગરબા મન ગમલા મારી સૈયાર રે माता जाकी पार्वती पिता महादेवा एक दंत दयावंत चार भुजाधारी एक दंत दयावंत चार भुजाधारी माथे पर तिलक सोय मूसकी सवारी हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णुं मङ्गलं गरुडध्वज मङ्गलं कुण्डलीकाक्षाय मङ्गलायतनो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते બસ ભાગમાં નહીં આવે સાયકલ લેતી જઈએ જાઓ ભાઈ 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 જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી શેર કરવા માટે નમ્ર વિનંતી કરું છું. સાથોસાથ જો તમે યુટ્યુબમાં પહેલીવાર હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ દેજો અને ફેસબુકમાં હોય તો ફોલો બટનને ફોલો કરી દેજો. નમસ્કાર, જય ગણેશાય.